હવે જોઈશું સમાચાર સુપરફાસ્ટ। ટ્રાન્સપોર્ટર્સની હડતાળનો આજે 7મો દિવસ। હડતાળના કારણે લગભગ 90 લાખથી વધુ વાહનોના પૈડા થંભી ગયા। તેની સીધી અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પડી, જ્યાં શાકભાજીના ભાવમાં 20 થી 50% સુધીનો વધારો જોવા મળ્યો। સરકાર અને ટ્રાન્સપોર્ટર્સની લડાઈમાં સામાન્ય પ્રજા પીસાઈ રહી છે। પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરાયેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। વિસનગર કોર્ટે રાયટિંગની કલમ હેઠળ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને AK પટેલ દોષિત ઠેરવ્યા, તેમજ ત્રણેયને 2 વર્ષની સજા ફટકારી 50,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો। તરફ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને AK પટેલને શરતી જામીન આપવામાં આવ્યા। 15,000ના જાત મુચરકા પર જામીન આપવામાં આવ્યા। તોડફોડ કેસમાં થયેલી સજા બાદ જામીન મળ્યા પછી હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર કટાક્ષ કરતું ટ્વીટ કર્યું। ટ્વીટમાં તેણે લખ્યું કે ભાજપે આંદોલનકારીઓ પરના તમામ કેસ પરત ખેંચવાનો વાયદો કર્યો હતો, તો પછી આ સજાનું એલાન કયા ગુનામાં થયું? ઋષિકેશ પટેલે કોર્ટના ચુકાદા મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોર્ટનો નિર્ણય આવકાર્ય જ હોય છે। ઘટના બની ત્યારે હું હાજર ન હતો, જો કે કોર્ટનો નિર્ણય જે છે તેને હું યોગ્ય ઠેરવું છું। ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે ન્યાયપાલિકાનો ચુકાદો તમામે માન્ય રાખવો જોઈએ અને જો ચુકાદો ના મંજૂર હોય તો ઉપરી કોર્ટમાં અરજી કરી શકાય છે। કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ચુકાદાને લઈને હાઈકોર્ટમાં અપીલ કરવાની વાત કરી છે। વધુમાં કહ્યું કે અમે કાનૂની લડાઈ લડીશું। હાર્દિકને થયેલી 2 વર્ષની સજા પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર આંદોલનકારીઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે અને આંદોલનકારીઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે। મોરબી જિલ્લાના વાસ કન્વીનર મનોજ પનારાએ કહ્યું કે 25 ઓગસ્ટથી હાર્દિક પટેલ ઉપવાસ પર બેસવાના છે। તે પૂર્વે જ સજા ફટકારીને સરકાર આંદોલનને તોડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અમે ન્યાય મુદ્દે લડત ચાલુ રાખીશું। પાટીદાર નેતા દિલીપ સાબવાએ આ ચુકાદા મામલે પ્રતિક્રિયા આપતા સરકાર પર પ્રહાર કર્યા। તેમણે નિર્દોષ યુવાનોને ફસાવાના ષડયંત્રનો આરોપ લગાવ્યો। હાર્દિકને સજા સંભળાવતા પાસ કન્વીનર નિખિલ સવાણીએ તેને કાવતરું ગણાવ્યું। નિખિલે કહ્યું કે 25 ઓગસ્ટે ઉપવાસ શરૂ થાય તેને દબાવવા માટે આ ચુકાદો આપવામાં આવ્યો છે। પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા જૂનાગઢમાં કાર્યક્રમ યોજાયો અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। દામોદર કુંડમાં યોજાયેલા કાર્યક્રમમાં શહીદ પાટીદારોની સદગતિ માટે પાટીદાર સમાજના લોકોએ મુંડન કરાવ્યું। સાથે જ પાટીદાર યુવાનોએ સરકારે તેમને ન્યાય ન આપ્યો હોવાનું કહી પોતાનો રોષ ઠાલવ્યો। જેતપુરના ડાઇંગ મિલ ધારકો ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવે છે અને આ કેમિકલયુક્ત ઝેરી પાણી ભાદર ડેમમાં એકઠું થાય છે, જે આસપાસના ગામના લોકોને પીવા માટે પૂરું પાડવામાં આવે છે। ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી મુદ્દે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા મેદાને 1 ઓગસ્ટ સુધીમાં પગલાં ન લેવાય તો જળ સમાધિની ચીમકી। રાફેલ એરક્રાફ્ટની ખરીદીનો મુદ્દો ફરી ગરમાયો। પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો કે મોદી સરકાર દેશની સુરક્ષા મુદ્દે ગંભીર નથી। અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે યુપીએ સરકારમાં રાફેલનો સોદો સસ્તામાં થયો હતો, જેના ભાવ હાલ કયા કારણોસર વધી ગયા તેનો સરકારે જવાબ આપવો જોઈએ। 15મા નાણાં પંચ અધ્યક્ષ NK સિંહ સહિતના અધિકારીઓની ટીમે રાજકોટમાં સૌની યોજના અંતર્ગત આવેલા નર્મદા નીર પ્રોજેક્ટ અને દેશભરમાં પ્રસિદ્ધ આઈ-વે પ્રોજેક્ટના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલની રૂબરૂ મુલાકાત લીધી। અમરેલીના ધારી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બની વિજેતા। ધારી માર્કેટિંગ યાર્ડ પર વર્ષોથી હતું કોંગ્રેસનું એક ચક્રી શાસન। મુંબઈમાં મરાઠા આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવા મળી।
ડાંગમાં બસોને આગચંપી કરાતા ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર બસો અટવાઈ। બસોમાં આગચંપીની ઘટનાના પગલે કેટલીક એસટી બસને રોકવાનો ગુજરાત સરકારે કર્યો નિર્ણય, તો આ તરફ સાપુતારાથી આવતા તમામ મુસાફરો પણ અટવાયા। વડોદરામાં પણ મોટી સંખ્યામાં ટ્રકના પૈડા થંભી ગયા, જેને લઈને ગોલ્ડન ચોકડી પર મોટી સંખ્યામાં ટ્રક પાર્ક કરી દેવાઈ। ટ્રાન્સપોર્ટ હડતાળના કારણે ટ્રાન્સપોર્ટર્સને કરોડોનું નુકસાન થયું। એટલું જ નહીં, હડતાળના કારણે ડ્રાઈવર્સ અને ક્લીનર્સની હાલત પણ કફોડી બની છે, જેથી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ડ્રાઈવર્સ અને ક્લીનર્સ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી। ભાવનગરમાં ટ્રાન્સપોર્ટર્સે નારી ચોકડીથી લઈને કલેક્ટર કચેરી સુધી કાઢી રેલી। જીએસટી સહિતના વિવિધ મુદ્દે ટ્રાન્સપોર્ટર્સે ઉગામ્યું છે હડતાળનું હથિયાર। રાજકોટમાં પણ ટ્રકોનો ખડકલો જોવા મળ્યો। હડતાળના પગલે ઉદ્યોગોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો, તો ચેકપોસ્ટની પણ આવક ઘટી। રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશને યોગ્ય નિરાકરણ લાવવા સરકારને અપીલ કરી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર ટ્રાન્સપોર્ટર્સ દ્વારા ચક્કાજામ કરાયો। પડતર માંગણીઓ પૂરી ન થતા ટ્રાન્સપોર્ટર્સે હાઈવે પર વાહનો રોકી વિરોધ વ્યક્ત કર્યો। સુરતમાં પણ ટ્રકોના પૈડા થંભી જતા બજારો પર તેની અસર વર્તાઈ। ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો, તો ડ્રાઈવર અને હેલ્પર ધંધા રોજગાર બંધ થતા આર્થિક સંકળામણમાં મુકાયા। ટ્રકના પૈડા થંભી જતા મોરબીમાં સિરામિક ઉદ્યોગને હડતાળના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સિરામિક ઉદ્યોગને એક તરફ રો મટીરિયલ સપ્લાય અટકી પડી છે, તો બીજી બાજુ માલ પરિવહન ઠપ થતા ગોડાઉનમાં માલનો ભરાવો થયો છે। દેશભરમાં ચાલી રહેલી ટ્રાન્સપોર્ટર્સની હડતાળના પગલે નર્મદા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। પાક કપાઈને પડ્યો છે, પણ હડતાળના પગલે આ માલ કોઈ લેતું નથી। નર્મદા નદીના કિનારે પાકતા કેળાની વિદેશોમાં ભારે માંગ રહે છે। હાલ શ્રાવણ મહિનો નજીક છે અને કેળાની માંગ વધી રહી છે, પરંતુ હડતાળની વિપરીત અસરના કારણે રાજ્યના વેપારીઓ કેળાના પાકની ખરીદી કરતા ખચકાઈ રહ્યા છે। ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાળની અસર પાર્સલ સેવા પર પણ પડી, જેના કારણે વેપારીઓના પાર્સલ અટવાયા છે। તો એસટી વિભાગની પાર્સલ સેવામાં પાર્સલની સંખ્યામાં 50% વધારો થયો છે। જોકે પાર્સલ વધી જતા ઇમરજન્સી પાર્સલને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, કારણ કે એસટી બસમાં પણ ડિક્કીમાં પાર્સલ વધુ જતા નથી। સુરતમાં સીએનજી પંપની હડતાળને આજે ત્રીજો દિવસ, પરંતુ કેટલીક કંપનીના પેટ્રોલ પંપ ચાલુ। 4 કલાક ઉભા રહી રિક્ષા ચાલકો ગેસ ભરાવે છે, જેની અસર ધંધા પર જોવા મળી। અમદાવાદમાં એસટી નિગમના ગીતા મંદિર બસ સ્પોટ પાસેના પાર્કિંગમાં ચાર્જ હજુ પણ વસૂલવામાં આવે છે। ડિપોઝિટના 50 રૂપિયા લેવામાં આવે છે, તેમજ કેટલા કલાક વાહન પાર્ક થયું તેના પર ચાર્જ વસૂલાય છે। અમદાવાદ ટ્રાફિક પોલીસે ડ્રાઈવમાં નવતર પ્રયોગ હાથ ધર્યો। ટ્રાફિક પોલીસે યમરાજને પોતાની સાથે રાખ્યા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા શહેરીજનોને નિયમોથી અવગત કર્યા। ત્રીજા દિવસે સમેટાઈ અમદાવાદના સફાઈ કામદારોની હડતાળ। ગાંધીનગર ભાજપના નેતાની મધ્યસ્થી બાદ કોર્પોરેશન નોકર મંડળ વચ્ચે સુખદ સમાધાન। સુરેન્દ્રનગરમાં મહિલાઓ રણચંડી બની। પ્રદૂષિત પાણી મળતું હોવાની રાવ સાથે મહિલાઓએ પાલિકા પ્રમુખ અને પાણી પુરવઠા ચેરમેનને ઘેર્યા। જો ચોખ્ખું પાણી ન મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। વર્ષ 2018-19ના પહેલા ક્વાર્ટરમાં સ્ટેટ જીએસટીના કલેક્શનમાં 14% ઘટાડો। ઇનપુટ ક્રેડિટ સમયસર ન મળવાના કારણે ઘટાડાની આશંકા। ગુજરાતના વેપારીઓના 4000 કરોડના ઇનપુટ ક્રેડિટ બાકી। સુરત મહાનગરપાલિકા દ્વારા ચોટા બજાર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ। વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાથરણાવાળા વેપારીઓએ દબાણ કર્યાની ફરિયાદ હતી। આ તરફ સુરતમાં દુકાનદારોએ પણ દબાણ કર્યું હોવાનું ધ્યાને આવતા દુકાનો બહાર પણ જે ગેરકાયદેસર દબાણ હતું તેને દૂર કરાયું।
બનાસકાંઠાના ડીસા ભાખર રોડ પર વિદ્યાર્થીઓની મોતની મુસાફરી, છકડો રિક્ષામાં ખચોખચ ભરાય છે વિદ્યાર્થીઓ, ટ્રાફિક નિયમોની એસે તેસે કરી રહ્યા છે વાહન ચાલકો. આણંદના વલાસણ ગામની ભક્તિનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બપોરે રસી મૂકવામાં આવી, જે બાદ 2 બાળકોને આપ્યો તાવ અને ઝાડા ઉલટી થવા લાગ્યા. બાળકોની તબિયત ખરેખર રસીના કારણે બગડી કે કેમ તે અંગે તપાસ થઈ છે. નવસારીના 24 ગામે ચિકનગુનિયાના નોંધાયા 44 કેસ. આરોગ્ય વિભાગની ટીમે ગામમાં સર્વે કરી 7 લોકોના લોહીના સેમ્પલની શરૂ કરી તપાસ. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વીએમ પંચોલીની ખંડપીઠે સંજીવ ભટ્ટના ડ્રાઇવ-ઇનના સુશીલનગરના બંગલામાં કરવામાં આવેલા કથિત ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાનો હુકમ એએમસીને સોંપ્યો. સુરતની બહુચર્ચિત જયંતિ ભાનુશાળી દુષ્કર્મ કેસની ક્લિપ ગાંધીનગર એફએસએલમાં મોકલી અપાઈ. સુરત પોલીસે પીડિતા અને જયંતિ ભાનુશાળીની ક્લિપની સચ્ચાઈ અંગે તપાસ શરૂ કરી. અમદાવાદમાં ડ્રગ્સના આદી થઈ ચૂકેલા પતિથી કંટાળીને પરિણીતા પોલીસ સ્ટેશને પહોંચી. પોલીસે ફરિયાદના આધારે આરોપી પતિની અટકાયત કરી. પરિણીતાનું માનીએ તો 4 વર્ષ પહેલા તેના લગ્ન થયા. થોડા સમય બધું બરાબર ચાલ્યું અને પછી જ શરૂ થયો અત્યાચાર. સામે આવી પતિની ડ્રગ્સ લેવાની આદત. પતિ ડ્રગ્સ લેતો અને પછી કરતો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. એટલું જ નહીં, ગત વેલેન્ટાઇન ડેના દિવસે પતિ અન્ય સ્ત્રી સાથે હોટેલમાં રોકાયો હતો, જેના પુરાવા પણ પરિણીતાએ પોલીસને આપ્યા. સાથે જ ડ્રગ્સ સપ્લાય કરતા લોકોની ચેટ પણ પોલીસ સમક્ષ મૂકી. પોલીસ સ્ટેશને પહોંચતા પહેલા પરિણીતાએ પતિના પરિવારને જાણ કરી હતી, પણ પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન મળતા પોલીસનો સહારો લેવો પડ્યો. હાલ પોલીસે ફરિયાદીનું મેડિકલ કરાવ્યું છે. સુરતની લિટલ સ્ટાર સ્કૂલમાં એક શિક્ષકે વિદ્યાર્થીને બેરહેમીપૂર્વક ગળદાપાટુનો માર માર્યો અને આ ઘટના સામે આવ્યા બાદ શિક્ષકની અટકાયત કરાઈ. ખેડાના ઇન્દિરા ગાંધી રોડ પર આવેલા શિવમ અપાર્ટમેન્ટમાં એક પતિએ પત્ની અને દીકરીને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો. બાદમાં પોતે પણ પોતાના ગળામાં ચપ્પુના ઘા માર્યા. હાલ ત્રણેય સારવાર હેઠળ. અમદાવાદમાં રાયપુરમાં એક મહિલાની છેડતી કરવામાં આવી. જમવા આવેલા દંપતી સાથે અજાણ્યા 4 થી 5 શખ્સોએ છેડતી કરી. સમગ્ર ઘટના બાદ કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. રાજકોટના થોરાળા વિસ્તારમાં જૂની અદાવતમાં 24 વર્ષીય યુવકની હત્યા કરાઈ. યુવાનની આંખમાં મરચું છાંટી 4 શખ્સોએ નિર્મમ હત્યા કરી નાખી. પોલીસે 4 વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ હત્યા મામલે પ્રાથમિક વિગતો એવી મળી છે કે થોરાળાના રામનગરમાં રહેતા અજય ઉર્ફે ભૈકુ મનુભાઈ નામના 24 વર્ષીય યુવકની વિઠ્ઠલ કોળી, જગદીશ કોળી, રંજન વિઠ્ઠલ અને રાધુ જગદીશે તલવાર અને છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી હતી. વડોદરાની MS યુનિવર્સિટીના પૂર્વ ફૂટબોલ કોચે શ્રેયસ અપાર્ટમેન્ટના 7મા માળેથી લગાવી મોતની છલાંગ. અગમ્ય કારણોસર કરી આત્મહત્યા. વલસાડ જિલ્લાના ધોધડ કુવા નજીકની નદીમાંથી મળી આવ્યો દીપડાનો મૃતદેહ. નદીમાં ડૂબવાથી મોત થયાની આશંકા. બનાસકાંઠાના થરાદની રામદેવ ઓટો પાર્ટ્સની દુકાનમાં ચોરી. તસ્કરોએ સીસીટીવીના કેબલ કાપી લાખો રૂપિયાના સ્પેર પાર્ટ્સની કરી ચોરી. ભરૂચના દહેજી સ્થિત બિરલા કોપર કંપનીમાંથી કોપર ભરેલી એક ટ્રક નીકળી હતી, પણ જે તે સ્થળે આ ટ્રકને પહોંચાડવાના બદલે ટ્રક ચાલક 1 કરોડનું કોપર ભરેલી આ ટ્રક લઈને ફરાર થયો. ઔદ્યોગિક નગરી વાપીમાં દિવ્યાંગ લૂંટાયો. મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા ચરણ શરણ ભાવસાર ઓફિસ બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એક બાઇક પર આવેલા 3 લૂંટારુઓએ 97,000 રૂપિયાની લૂંટ ચલાવી. માંડવીની સબ જેલમાંથી આરોપી અશ્વિન વસાવા નાસી ગયો, જેને માંડવી પોલીસે સુરત બસ સ્ટોપ નજીકથી ઝડપી પાડ્યો. વાહન ચોરીમાં ઝડપાયેલા અશ્વિન વસાવા જેલની જાળી કાપીને ભાગી છૂટ્યો. વડોદરાના કુખ્યાત ભૂમાફિયા યુસુફ કડિયા અને તેના સાગરીતોની એસઓજીએ પહેલા ધરપકડ કરી, જે બાદ જાહેરમાં જ યુસુફ કડિયા અને તેના 3 સાગરીતોનું સરઘસ કાઢવામાં આવ્યું.
યુસુફ કડિયા છેલ્લા કેટલાક સમયથી વોન્ટેડ હતો, જેના પર બોગસ દસ્તાવેજ બનાવી ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. યુસુફ કડિયા સામે છેતરપિંડીના અનેક ગુના નોંધાયેલા છે. સુરતના ડુમસ વિસ્તારમાં લોક ગાયક ગીતા રબારીના ડાયરામાં બવાલ. ડાયરામાં રૂપિયા ઉડાડવા મામલે થઈ બવાલ. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. લોકગાયક કીર્તિદાન ગઢવી ફસાયા વિવાદોમાં. સોમનાથ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી દર્શન કરતા વિવાદ સર્જાયો. વિવાદનો વંટોળ ઉઠતા જ સોમનાથ ટ્રસ્ટે આપ્યા આદેશના તપાસના આદેશ. CS ફાઉન્ડેશનના જાહેર થયેલા પરિણામમાં સુરતની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું. મનીષા સુરેન્દ્ર જૈને સુરતમાં પ્રથમ ક્રમ અને ઓલ ઇન્ડિયામાં 6ઠ્ઠો રેન્ક મેળવ્યો. અરવલ્લી મોડાસાના મોટી ઇસરોલીમાં આવેલી એક દુકાનના શટરમાંથી સાપ નીકળ્યો. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ સાવધાનીપૂર્વક સાપને બહાર કાઢ્યો. ભરૂચના મક્તમપુરા વિસ્તારની એક કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીન મૂકવામાં આવ્યું. આ મશીન થકી 3 જ મિનિટમાં 30 સેનેટરી પેડ્સ બળીને રાખ થઈ જાય છે. કોલેજના સત્તાધીશોએ ગર્લ્સ હોસ્ટેલના 3 માળ પર 3 સેનેટરી પેડ ડિસ્ટ્રોયર મશીન મૂક્યા, જેના થકી આસપાસમાં સ્વચ્છતા રહે છે અને ગટર ચોક અપ થવાના પ્રશ્નો પણ ઉકેલાઈ ગયા છે. સેનેટરી નેપકિન્સ પર GST નાબૂદ કરવામાં આવતા અમદાવાદની ગવર્મેન્ટ ગર્લ્સ પોલિટેકનિક કોલેજમાં કરાઈ ઉજવણી. કાર્યક્રમમાં ઉત્સાહમાં આવી ભાજપની મહિલા કાર્યકર્તાઓએ વિદ્યાર્થીનીઓનું કર્યું ભગવાકરણ. આ વર્ષે રાજ્યમાં વરસાદે તારાજી સર્જી. ગુજરાતમાં વરસાદથી 45 લોકોના મોત થયા છે. 45માંથી 21 લોકોના ડૂબી જવાથી મોત થયા. પશુઓની વાત કરીએ તો પશુના મોતનો આંકડો 324 સુધી પહોંચી ગયો. હાલમાં 18 રસ્તાઓ હજુ પણ બંધ છે, જ્યારે 4 ગામોનો વીજ પુરવઠો ખોરવાયેલો છે અને 9 જળાશયો તેમજ 11 ડેમોને એલર્ટ કરાયા છે. રાજ્યમાં એક તરફ વરસાદે તારાજી સર્જી છે, તો બીજી બાજુ 26 તાલુકાઓના 80 ગામોમાં 107 ટેન્કર દ્વારા પાણી પહોંચાડાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પીપલાજ ગામે મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ નદી પાર કરીને શાળાએ જતા હોવાનો અહેવાલ ન્યૂઝ 18ને પ્રસારિત કરતા તંત્ર હરકતમાં આવ્યું. કલેક્ટરે જાતે સ્થળ તપાસ કરી. તંત્રને સૂચના આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. બસ સેવા શરૂ થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ તરફ વડોદરાના ડભોઈ તાલુકામાં સીમળિયા અમરેશ્વર માર્ગ વચ્ચેનો પુલ પાણીમાં ગરકાવ થયો. પુલ પર 4 ફૂટ જેટલા પાણી ભરાતા અનેક ગામોનો સંપર્ક ખોરવાયો. વલસાડના પેણધા ગામમાં પણ વિદ્યાર્થીઓને જીવના જોખમે શાળાએ પહોંચવું પડે છે. બાળકીઓ પ્લાસ્ટિકની થેલીમાં હવા ભરીને તેના સહારે નદી પાર કરે છે અને શિક્ષણ માટે જોખમ ખેડે છે. નદીના કિનારે વસેલા ધરમપુરના તામછડી ગામમાં નદી પાર કરવા માટે કોઈ કોઝવે કે પુલ નથી, જેથી ચોમાસાના 4 મહિના નાર નદીમાંથી પસાર થવા માટે લોકોએ જીવનું જોખમ ખેડવું જ પડે છે. તામછડી ગામના લોકોની અનેક રજૂઆતો છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી, ત્યારે દરેક ચોમાસામાં આ નાર નદી અહીંના ગ્રામજનો માટે જોખમ બનીને આવે છે. ઉપરવાસમાં અને પાટણમાં પડેલા ભારે વરસાદના કારણે રાધનપુર સહિતના કેટલાક ગામડાઓના રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ છે અને જો આ વર્ષે ભારે વરસાદ પડે તો કોઈ મોટી હોનારત થઈ શકે છે. અતિવૃષ્ટિની આફતે અનેક ગામોમાં તબાહી મચાવી હતી અને તે સમયે તંત્ર દ્વારા કામચલાઉ વ્યવસ્થા પણ કરાઈ હતી. જોકે હાલ પણ અહીંયા કોઈ પાકું કામ કરવામાં આવ્યું નથી. રાધનપુર સહિતના ગામના લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આણંદ જિલ્લામાં વરસાદે વિરામ લીધો. સિઝનનો સરેરાશ 21 ઇંચ વરસાદ નોંધાયો. અહીંયા 915 તળાવોમાંથી 735 તળાવો ભરાઈ ગયા, જેથી ભૂગર્ભ જળ ઊંચા આવ્યા. મહારાષ્ટ્રમાં મરાઠા ક્રાંતિ મોરચાનું બંધનું એલાન હિંસક બનતા ઔરંગાબાદના એક પ્રદર્શનકારીએ કરી આત્મહત્યા. ફડણવીસે કહ્યું, મરાઠા સમુદાય સાથે વાતચીત કરવા તેઓ છે તૈયાર.
મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનને લઈને 2 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા. કેન્દ્ર સરકારે રોહિંગ્યા મુસલમાનોને ગેરકાનૂની પ્રવાસી કહી તેમને દેશમાં લાંબા સમય સુધી રહેવા ન દેવાની વાત કરી. ગત વર્ષે મ્યાનમાર સેનાએ કાર્યવાહી કરતા રોહિંગ્યા મુસલમાન ભારતમાં આવીને વસવા લાગ્યા. દિલ્હી હાઈકોર્ટે આઈએનએક્સ મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા ચિદમ્બરમને 1 ઓગસ્ટ સુધી રાહત આપી છે. તેમજ ઈડીને સહયોગ આપવા અને પરવાનગી વિના દેશની બહાર ન જવા સૂચન કર્યું છે. તો આ સાથે જ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.